નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે. હું છું મુફદ્દલ. 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હી માટે મતદાન પૂરું થઈ ગયું છે. હવે પરિણામ આવવાનું બાકી છે. જોકે આ પહેલા એક્ઝિટ પોલના આંકડા પર નજર કરીએ તો ચારેય રાજ્યોમાં ભાજપને ફાયદો થતો હોવાનું સામે આવી રહ્યું છે. તો એક્ઝિટ પોલ એ પરિણામ નથી, પરંતુ સંકેત જરૂરથી કરી દેશે કે પરિણામ શું આવશે. ભાજપને સીધી રીતે ફાયદો થતો દેખાઈ રહ્યો છે અને આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર હર્ષદ પટેલ છે, સાથે જ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર છે. આપ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ જયરાજજી આપને પૂછીશ કે જે એક્ઝિટ પોલનો ડેટા આવી રહ્યો છે, સીધી રીતે ચારેય રાજ્યોમાં ભાજપ છવાતું દેખાઈ રહ્યું છે. સામાન્ય રીતે એક્ઝિટ પોલ હર હંમેશ તમે આટલા વર્ષોથી જેટલો ઇતિહાસ છે એક્ઝિટ પોલનો કે ઓપિનિયન પોલનો, એ ઇતિહાસમાં હર હંમેશ ક્યારે પણ કોંગ્રેસને આ ઓપિનિયન કે એક્ઝિટ પોલ જીતાડતા જ નથી. તમે જુઓ દિલ્હીની ચૂંટણીને હમણાં આપે આપણા સ્ક્રીન પરથી જે રીતે બતાવ્યું હતું, પહેલી વખત જ્યારે શીલાજી જીત્યા એના પછીના બાકીની બંને ચૂંટણીઓમાં આ જ એક્ઝિટ પોલે એ ચૂંટણી હારે છે. ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવે છે. એક તરફી ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ બંને આવ્યા હતા. એના પછી પંજાબની ચૂંટણી આવી તો પંજાબની ચૂંટણીમાં કોંગ્રેસ જીતે છે એવું બતાવ્યું હતું. એ વખતે પણ અમે આ જ વાત કરી હતી કે ભલે કોંગ્રેસ જીતવાની વાત કરતા હોય, અમે હારીએ છીએ એવી વાત નથી કરતો, પણ એ વખતે પણ અમે કહ્યું હતું કે અમે આની વિશ્વસનીયતા બહુ ઓછી છે, આમાં અમે વિશ્વાસ કરતા નથી. અને પંજાબની ચૂંટણીમાં એવું જ થયું હતું, કોંગ્રેસને જીતાતા હતા છતાં પણ અમારી પાસે સત્તા નહોતી આવી અને બીજી પાર્ટીઓ પાસે સત્તા ગઈ હતી. એવી સ્થિતિ 2004માં પણ થઈ હતી. લોકસભાની ચૂંટણી હતી જ્યારે પ્રમોદ મહાજનજી અને એમને જે રીતે ઇન્ડિયા શાઇનિંગ અને એ જે વાત કરી હતી ફીલ ગુડ ફેક્ટર, આવી બધી અસંખ્ય રીતે ગુબ્બારા ચલાવ્યા હતા અને પછી પરિણામ આવ્યું તો જેટલી હાઇટ વાજપેયીજીના જમાનામાં કે વાજપેયીજીના સમયમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે રીતે ગાય વગાડીને પોતાની સુશાસનની વાતો કરે છે, પણ એ જ વખતે એ જ સુશાસનથી દેશની પ્રજાએ ફેંકી દીધા હતા. અને 2004માં તમામ સર્વે જેટલા હિન્દુસ્તાનની અંદર સર્વે થયા હતા એ તમામ સર્વે ઓપિનિયન પોલ હોય કે એક્ઝિટ પોલ હોય, એ તમામ ફરીથી પણ એનડીએ સરકાર બનવાની છે એવી વાત કરી હતી, જ્યારે સામે પક્ષે ફરીથી પણ ફૂલ ફ્લેજમાં યુપીએની સરકાર બની હતી. એટલે આ સર્વેમાં કે એક્ઝિટ પોલમાં જે રીતે હર્ષદજી કહી રહ્યા છે, જયરાજસિંહજી આપની પાસે જ પહેલા આવીશ કે હંમેશા એવું બનતું હોય છે કે કોંગ્રેસ દ્વારા એવું કહેવાતું હોય છે કે આ સર્વે ખોટા જ સાબિત થયા છે, પરંતુ માની લો કે આજે આ એક્ઝિટ પોલ જો તમામ રાજ્યોમાં કોંગ્રેસ તરફી હોત તો પછી આપની પ્રતિક્રિયામાં કોઈ બદલાવ હોત? હું એ જ કહેવા માંગુ છું કે અમારી પ્રતિક્રિયા આ જ હોત, એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ બંનેના મતદાર જે વર્ગ છે, એ બંનેનો જે વોટ બેંક છે, એ વોટ બેંક જુદા જુદા પ્રકારના છે. મોટે ભાગે જે અર્બન વિસ્તારો છે કે શહેરી વિસ્તારો છે, તો શહેરી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ કોંગ્રેસ કરતા વધારે છે, માનીએ છીએ સ્પષ્ટપણે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ કોંગ્રેસની ફૂલ પકડ છે અને સંપૂર્ણ રીતે પકડ ધરાવે છે કોંગ્રેસ. હવે મારી જે વાત હતી એ આપના માધ્યમથી બધાને કહેવા માંગુ છું કે જે રીતે એના પેરામીટર્સ નક્કી કરેલા છે, કે જે રીતે માપદંડ નક્કી કર્યા છે, એ માપદંડ આ જાહેર કરતા નથી. સર્વેવાળા પોતાના માપદંડ જાહેર કરતા નથી, કારણ કે એમને એ કયા સેમ્પલ સર્વેના આધારે એમને કહ્યું એક વિધાનસભામાં આશરે 200 જેટલા બૂથ હોય છે. એક બૂથની અંદર એવરેજ 1000ની આસપાસના મતદારો હોય, એટલે 2 લાખ કરતાં પણ વધુ મતદારો સુધી પહોંચી જ ન શકાય. આખા રાજ્યના ચૂંટણીમાં તમે 2500 કે થી લઈને 15000 સુધીના એ તમે કેવી રીતે પહોંચી શકો? મધ્યપ્રદેશ જેવા 230 સીટ ધરાવતા રાજ્યમાં મને એક વાત સાદી સમજાવી દો કે એમને કોને પૂછ્યું? એમને કોઈ ગ્રામ્ય વિસ્તારમાં પૂછ્યું? ખેતરમાં જઈને ખેડૂતને પૂછ્યું છે એમને? ના. એ લોકો માત્ર શહેરી મતદારો સુધી પહોંચે છે, અને એ પણ કેવી રીતે? જે જાહેર સ્થળો હોય છે એવી જગ્યાએ જાય છે. વાસ્તવમાં કોંગ્રેસનો જે મતદાર છે એ મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારમાં વધુ હોય છે. બિલકુલ, વાતાવરણ પણ ઓછો છે, શિક્ષિત પણ ઓછો હોઈ શકે. એટલે જે સર્વે કરવામાં આવે છે એ મોટે ભાગે પ્રો બીજેપી લાગે એમાં. અને બીજું કે દાખલા તરીકે સી વોટર કંપની છે તો કોની છે? નાનાજી દેશમુખની. તો એ કોણ હતા? તો આખી આ ઓપિનિયન પોલ એના તમે જુઓ, ચૂંટણી તો જ્યારે ચૂંટણીની જે સર્વેની પદ્ધતિ છે એ મુદ્દો અત્યારે નથી, પરંતુ જે ટ્રેન્ડ દેખાડી રહ્યા છે શું બિલકુલ કઈ રીતે બતાવી શકાય? તમે મુદ્દો ના લો એનાથી મુદ્દો પતી ના જાય. બિલકુલ, તમે મહત્વ ના આપતા હોય એનાથી મુદ્દો એ ઢંકાઈ ના શકાય. એટલા માટે કે સોશિયલ એન્જિનિયરિંગ ચૂંટણીમાં
જેટલો અર્બન વિસ્તારમાં છોડી, એટલે અર્બન વિસ્તારની સીટો કેટલી હોય તો 25 થી 30%, બાકીનો 70% મતદાર ગ્રામ્યમાં જ હોય છે. અને એ પેરામીટર્સમાં તમે સોશિયલ એન્જિનિયરિંગ એટલે કે કાસ્ટ ફેક્ટરનું કામ હોય છે. એમાં તમે કોને પૂછ્યું કોને ના પૂછ્યું, એટલે આ બધા ભલે કંપનીઓ કરતા એમનો બિઝનેસ છે કરે, પણ સરવાળે એવી સ્થિતિ થાય છે કે એની સંપૂર્ણ રીતે વિશ્વાસ આવું જ થશે એવું બન્યું નથી. અને બીજું કહું કે આ દેશમાં જેટલા સર્વે ખોટા પડ્યા છે એના ટકાવારી તમે જુઓ તો ખૂબ મોટી છે. સાચા પડવા કરતાં ખોટા પડવાની ટકાવારી ખૂબ મોટી છે. એટલે આ સર્વેથી અમે આજે નહીં, તમે અમને જીતતા બતાડ્યા હોત ને તો પણ અમે એમાં વિશ્વાસ ધરાવતા નથી. બિલકુલ જયરાજસિંહજી, આપની પાસે પરિણામ આવવાના છે એ 8 તારીખે ખબર પડવાની છે શું થવાનું. ચોક્કસથી 8 તારીખ પર નજર રહેશે. જયસુખભાઈ આપણી સાથે રાજકીય વિશ્લેષક પણ જોડાઈ ગયા છે. જયસુખભાઈ, આપને પૂછવા માંગીશ, 4 રાજ્યોના જે એક્ઝિટ પોલ દેખાડી રહ્યા છે પૂરી રીતે અહીં કોંગ્રેસને નુકસાન થતું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના જયરાજસિંહનો દાવો છે કે આ ખોટા પડી શકે છે. આપ શું કહો છો? એક્ઝિટ પોલ જે અત્યારે આપણા દર્શાવવામાં આવ્યા છે, અત્યારે જે આવ્યા છે એ કેટલા સાચા છે કેટલા ખોટા છે, એમાં કેટલું તથ્ય છે એ તો આપણે ચોક્કસ 8મી તારીખે પરિણામ જાહેર થાય ત્યારે કહી શકીશું. પરંતુ ભૂતકાળના અનુભવો અને ભૂતકાળની ચૂંટણી વખતે જે એક્ઝિટ પોલ બહાર પડ્યા છે અને એના જે પછી જે પરિણામ આવ્યા છે ત્યારે આપણે જોયું છે કે મોટાભાગના એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે અને એમના અંદાજો એટલા બધા વિપરીત આવ્યા હતા, જેમાં તફાવત પણ બહુ ઘણો મોટો રહેલો છે બેઠકોની અંદર. તો એ રીતે જોતા એક્ઝિટ પોલની બહુ વિશ્વસનીયતા રહી નથી. અલબત્ત એક્ઝિટ પોલ કરનારી સંસ્થાઓ પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે, મીડિયા હાઉસ છે એની અંદર છે. એટલે અત્યારે જે એક્ઝિટ પોલ આવ્યા છે એમાં આજે જોવા જઈએ તો એમને 4 જગ્યાએ બીજેપીની મોટી બહુમતી બતાવી છે. અત્યારે આપણે એના અંગે કોઈ વિવાદમાં ન ઉતરીએ, કારણ કે જ્યારે આ પરિણામ 8મી આવવાનું છે ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર શું પરિસ્થિતિ છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ અમુક ખેડૂતો, અમુક સમૃદ્ધ માણસો, શહેરી વિસ્તારમાં પણ નોકરિયાતો, ઉદ્યોગપતિઓ કોના મત લે છે, કોને પૂછીને એમને આ મત લીધા કે તમે કોને મત આપ્યો છે. એક્ઝિટ પોલનો અર્થ શું છે કે કોઈ વ્યક્તિ આવીને એમ કે મેં આ પક્ષને મત આપ્યો છે, એના આધારે એ સર્વે કરતા હોય છે કે મેં 50 જણાને પૂછ્યું ને એમાંથી મને 35 જણાએ કહ્યું કે મેં આ પાર્ટીને મત આપ્યો છે, ને એ આધારે એક્ઝિટ પોલ કરતા હોય છે. તો સામાન્ય રીતે મત આપીને નીકળનાર મતદાર કોઈ દિવસ કહેતો નથી હોતો કે મેં અમને મત આપ્યો છે, કારણ કે ગુપ્ત મતદાન હોય છે. એટલે એક્ઝિટ પોલ કયા આધારે કરવામાં આવે છે એની વિશ્વસનીયતા ઉપર પણ શંકા એટલા માટે ઊભી થઈ છે કે ભૂતકાળમાં એ ખોટા પડ્યા છે. બીજો એક આક્ષેપ એવો થઈ રહ્યો છે અને એવી શંકા પણ ઊભી કરાઈ રહી છે કે એક્ઝિટ પોલ જે કરવામાં આવે છે ઘણી વખતે સ્પોન્સર હોય છે એક વાતાવરણ ઊભું કરવા માટે, હવામાન ઊભું કરવા માટે કે આ પાર્ટીને વધારે મત મળ્યા છે, આ પાર્ટીને વધારે મત મળવાની સંભાવના છે, આની તરફેણમાં લોકમત જાગૃત છે. એટલે એક્ઝિટ પોલની વિશ્વસનીયતા બહુ રહી નથી એવા ભૂતકાળના અનુભવથી ચોક્કસ કહી શકાય. ઉઠી રહ્યો છે કે એક્ઝિટ પોલની વિશ્વસનીયતા નથી. હર્ષદભાઈ, જો બે વ્યક્તિ એવું કહી રહ્યા હોય કે વિશ્વસનીયતા ઓછી છે, કોંગ્રેસ પણ કહી રહ્યો હોય, રાજકીય વિશ્લેષક પણ કહી રહ્યા હોય, ત્યારે આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ. પરંતુ એ પહેલા હાલ આ વિશેષ રજૂઆત સત્તાની સેમીફાઇનલ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જે 4 રાજ્યોનું વોટિંગ પૂરું થયું છે ત્યારબાદ એક્ઝિટ પોલ જે સામે આવ્યા છે, ભાજપને ફાયદો અને કોંગ્રેસને ચોખ્ખું નુકસાન દેખાઈ રહ્યું છે. ચર્ચામાં આપણી સાથે કોંગ્રેસના જયરાજસિંહ પરમાર છે, ભાજપ તરફથી હર્ષદભાઈ છે અને સાથે જ રાજકીય વિશ્લેષક જયસુખભાઈ છે. આ સાથે જ દિલ્હીથી જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અજય યાદવ પણ જોડાઈ ગયા છે. अजय, सौથી पहले अपनी पास आविश. अजय, बताइए जिस तरह से एग्जिट पोल के जो आंकड़े सामने आ रहे हैं, जो 4 एग्जिट पोल हमारे पास है, चारों में बड़ा खामियाजा दिख रहा है, कांग्रेस को भुगतना पड़ रहा है, भाजपा को फायदा हो रहा है. क्या कुछ प्रतिक्रिया मिल रही है वहां से? देखिए, दिल्ली में 2 तरह के आकलन और भी हो रहे हैं कि अमूमन एक ट्रेडिशन है कि अमूमन जब ज्यादा वोट पड़ते हैं तो जो रूलिंग पार्टी होती है उसको नुकसान होता है, लेकिन यहां पर ठीक उल्टा दिखाया जा रहा है और कहा यह जा रहा है कि अधिकतर जगहों पे जब ज्यादा परसेंटेज वोटिंग हुई है तो अगर मध्य प्रदेश में बीजेपी है, छत्तीसगढ़ में बीजेपी है, तो निश्चित तौर पर यहां पे उस ट्रेडिशन के हिसाब से नुकसान होना चाहिए, लेकिन ऐसा किसी सर्वे में नहीं दिखाया जा रहा. दिखाया ये जा रहा है कि मध्य प्रदेश, राजस्थान और छत्तीसगढ़ यहां पे बीजेपी आ रही है और कुछ सर्वे तो दिल्ली में भी सीधे सीधे तौर पे बीजेपी के फेवर में दिखाई दे रहे हैं. लेकिन अगर ऐसा कुछ नहीं होता है, जैसा कि सर्वे क्लेम कर रहे हैं कि अगर ज्यादा परसेंटेज वोटिंग हो रही है, इसके बावजूद वो ट्रेडिशन फॉलो नहीं होता है, तो इसका साफ सा मतलब एक आकलन यह भी निकाला जा रहा है कि इंडिया में हो सकता है कि अब ज्यादा परसेंटेज वोटिंग होनी शुरू हो गई है, लोगों में एक अवेयरनेस
आई हो। लेकिन सबसे चौंकाने वाली बात दिल्ली में उलझी हुई है, क्योंकि एक ही सर्वे सिर्फ ये कह रहा है कि दिल्ली में बीजेपी अपनी सरकार बनाएगी, लेकिन बाकी सर्वे आम आदमी पार्टी को इस हैसियत में लाके रख दिए हैं कि जिससे एक हंग असेंबली हो सकती है। और इसके बाद कयास ये लगाया जा रहा है कि अगर आम आदमी पार्टी हंग असेंबली की भी नौबत में पहुंच जाती है तो हो सकता है कि अगला जो चुनाव हो, जो मध्यावधि चुनाव हो, उसमें आम आदमी पार्टी को बहुमत मिल जाएगा। तो फिलहाल जो अधिकतर सर्वे हैं उसमें सिर्फ दिल्ली और छत्तीसगढ़ को लेकर थोड़ा कंफ्यूजन दिखाई दे रहा है, क्योंकि छत्तीसगढ़ में कुछ सर्वे रमन सरकार को क्लियर मेजॉरिटी में दिखा रहा है, लेकिन अधिकतर सर्वे दिखा रहे हैं कि वहां थोड़ा डाइसी मामला है। और ठीक इसी तरह दिल्ली में मामला दिखाई दे रहा है और बाकी जगहों पे बीजेपी को सरकार बना। जी बिल्कुल, आप જે રીતે કહી રહ્યા છો, જયરાજસિંહજી આપણી સાથે જોડાયેલા છે। આપને પૂછવા માંગીશ, જયરાજસિંહજી, ભલે આપ કહી રહ્યા હો, નકારી રહ્યા હો કે આ એક્ઝિટ પોલનો કોઈ મતલબ નથી અથવા તો એ ઊંધા પડશે, પરંતુ જ્યાં સુધી રાજસ્થાનની અને દિલ્હીની વાત કરીએ કે જ્યાં કોંગ્રેસ સત્તામાં છે, ત્યાં સીધો ઉલટો જ ચિત્ર દેખાઈ રહ્યું છે, ભાજપ સત્તામાં આવતું દેખાઈ રહ્યું છે। આપ માનો છો કે સાવ ઉલટું જ પડશે? એમાં બંને રીતે અલગ અલગ રીતે વાત કરી રહ્યા છો। જે રીતે હાલ એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી પાવરમાં છે, તો સામે રાજસ્થાન અને દિલ્હીમાં પાવરમાં છે, મિઝોરમમાં પણ કોંગ્રેસ પાવરમાં છે, એટલે ત્રણ જગ્યાએ કોંગ્રેસ સત્તા ઉપર છે। જો તમે હમણાં દિલ્હીમાંથી જ આપના પ્રતિનિધિએ જે રીતે વાત કરી એ એમની એક વાત સાથે હું સંમત છું કે જે રીતે મતદાનનો ટ્રેન્ડ વધ્યો છે તો આવકાર્ય છે બાબત। અલગ અલગ રીતે જાહેરાતો પણ થાય છે, ધીમે ધીમે જાગૃતિ આવે, જાગૃતિ લોકશાહીમાં આવી જ જોઈએ। નહીં તો પહેલા શું થતું કે 38% 40% લોકો મતદાન કરે એટલે 50% કરતા ઓછા લોકો મતદાન કરતા હતા, અને પછી એનાથી રાજ્ય સરકાર કોણ સત્તા બનાવશે એ નક્કી થતું હતું, એટલે 50% કરતા પણ ઓછા લોકો જો તમારી સત્તામાં ભાગીદાર ન થવાના હોય તો એનો કોઈ મતલબ રહેતો નહોતો। સવાલ એ છે કે હવે એવું પણ ના રહ્યું કે મતદાન છે એ, નહીં તો સામાન્ય રીતે પહેલા એવું થતું, આપણા પ્રતિનિધિએ દિલ્હીથી બહુ સરસ વાત કરી, મને ગમી કે હર હંમેશ જ્યારે પણ 50% ઉપર મતદાન જાય ત્યારે એન્ટી ઇન્કમ્બન્સી બહુ કામ કરતી હતી, સરકારની વિરોધી મોજું હોય એમાં મતદાન લોકો ખૂબ તાકાતથી કરતા હતા। જયરાજસિંહજી, આપણી પાસે સમયનો અભાવ છે, આગળ આ ચર્ચાને નહીં વધારી શકીએ। જયરાજસિંહજી, હર્ષદજી, અજય, જયસુખભાઈ, આપ તમામ અમારી સાથે આ વિશેષ રજૂઆતમાં જોડાયા, આપ તમામનો આભાર। તો એક્ઝિટ પોલ તો ભલે ગમે તે સંકેત કરતા હોય, પરંતુ સાચું પરિણામ શું આવશે તો 8મી તારીખે જ ખબર પડશે વિશેષ રજૂઆતમાં। અત્યારે બસ આટલું જ। આપ વધુ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ।